સુરત અડાજણ વિસ્તારમાં ગેસ રિફિલિંગ ઝડપાયું. અડાજણ પોલીસે ગેરકાયદેસર ગેસ રિફિલિંગનું નેટવર્ક ઝડપી પાડ્યું છે. સુરતમાં અડાજણ વિસ્તારમાં પોલીસે પાલનપુર કેનાલ રોડ પર રેડ દરમિયાન વાસણની દુકાનમાં ગેરકાયદેસર ગેસ રિફિલિંગ કરતા દેમારામ બુધારામ ચૌધરીની ધરપકડ કરી છે અને 11 જેટલા અલગ અલગ કંપનીના ગેસ સિલિન્ડર કબજે કર્યા છે. અડાજણ વિસ્તારમાં ગેરકાયદેસર પાસ પરમિટ વગરના ગેસ રિફિલિંગ કરતા ઈસમને મુદ્દામાલ સાથે અડાજણ પોલીસે પકડી પાડેલ છે. એનામાં પોલીસને બાતમી મળેલ હતી કે એલપી સવાની રોડ ઉપર પાલનપુર રોડની બાજુમાં કેટલાક જો ધંધો કરે છે ગેસના બાટલાનો ને એની અંદર અલગ અલગ કંપનીના 11 જેટલા બાટલાઓ પકડી પાડેલ છે, જેની અંદર આરોપી તરીકે દેવરામભાઈ બુધાભાઈ ચૌધરી છે, જે મારવાડી છે અને મૂળ રાજસ્થાનના રહેવાસી છે અને અહીંયા વીર સાવરકર ઉગત કેનાલ પાસે રહે છે. એની ત્યાં ચેકિંગ દરમિયાન અડાજણ પોલીસને બાતમી મળેલ હતી અને બાતમી આધારે ત્યાં જઈને તપાસ કરતાં અલગ અલગ કંપનીના ગેસના બાટલા છે, જેમ કે ઇન્ડિયન ગેસ છે, ભારત ગેસ છે, એના બાટલાઓમાં એ લોકો એકબીજામાં રિફિલિંગ કરતા હતા, જે આધારે પોલીસે એને પકડી પાડી અને 11 જેટલા બાટલા અને આરોપીને પકડી પાડે છે અને 21,550નો મુદ્દામાલ રિકવર કરવામાં આવેલ છે. આ અત્યારે છેલ્લા 1 જ મહિનાથી આ ધંધો કરતો હતો અને પોલીસે એની બીજી બાતમી આધારે એની પૂછપરછ ચાલુ છે અને પૂછપરછમાં કંઈક વિશેષ માહિતી મળશે તો જાણ કરવામાં આવશે.